નથી કરવી, પણ જ્યારે બહારના લોકો આવીને આવી થતા હોય, હમણાં હું હનુમાન દાદાના દર્શન કરીને આવી ગયેલા, અને કોઈ બહારના લોકો આવીને દાદા થવા માંગતા હોય તો એમને પણ હું આપના માધ્યમથી આપણી હાજરીમાં કહેવા માંગુ છું કે અમારા માટે બે જ દાદા છે, હનુમાન દાદા અને ગણપતિ દાદા, બાકી બીજા અમારા કોઈ દાદા નથી। અને કોઈ પણ દાદા થવા માંગતા હોય તો પણ એ તમારા મગજમાંથી જે કાંઈ જે હોય એ કાઢી નાખજો। અને આપ સૌને એક બનાસની બેન તરીકે ખાતરી આપું છું, મારે આ વિધાનસભાની જનતાએ મારું મામેરું ભર્યું બાપુ। પોરબંદર લોકસભામાં કોંગ્રેસના ઉમેદવાર તરીકે પાર્ટીએ ચૂંટણી લડવાનો મને આદેશ આપ્યો છે। મારી પસંદગી કરી છે એ બદલ પાર્ટીના હાઈકમાન્ડનો હું ખૂબ ખૂબ આભાર માનું છું, અને પાર્ટીએ મારી ઉપર જે વિશ્વાસ મૂક્યો છે એ વિશ્વાસ સાર્થક કરવા માટે પૂરી તાકાતથી આખા મત વિસ્તારના સૌ કાર્યકર્તાઓને સાથે લઈ અને અમે લડાઈ કરીશું। પોરબંદર લોકસભા મત વિસ્તારના મતદારોનું કાયમી ધોરણે એક માનસ રહ્યું છે કે સ્થાનિક ઉમેદવારને ચૂંટવા ભૂતકાળની અંદર પણ ઘણા બધા દિગ્ગજ લોકો પોરબંદર બેઠક ઉપર બહારથી ચૂંટણી લડવા આવ્યા છે અને પરાજયનો સામનો કરવો પડ્યો છે। અને આ વખતે પણ લોકોની માનસિકતા બહારના ઉમેદવારને બદલે સ્થાનિક ઉમેદવારને સ્વીકારવાની હોય એવું લાગી રહ્યું છે, અને મને સંપૂર્ણ વિશ્વાસ છે કે આ વખતે અમે પૂર્ણ તાકાતથી રિઝલ્ટ સુધી પહોંચી। અર્જુનભાઈ મોઢવાડિયા 2019ની હું લોકસભાની ચૂંટણી લડ્યો ત્યારે મારી સાથે હતા, અને આમ છતાં પણ પોરબંદરમાંથી મને 53,000 મત જેટલી નુકસાની ગઈ હતી। આ વખતે લોકસભાની સાથે ધારાસભાની પણ ચૂંટણી છે, અને ત્યાં તાકાતવર અને મજબૂત ઉમેદવાર અમે અર્જુનભાઈની સામે ઉતારી રહ્યા છીએ। એટલે મને વિશ્વાસ છે કે અર્જુનભાઈએ જે પક્ષ પલટો કર્યો છે એનો જવાબ પોરબંદરની જનતા આપવાની છે, અને એ ધારાસભાની અંદર અર્જુનભાઈનું પણ જોખમ છે, અને મને વિશ્વાસ છે કે પોરબંદર વિસ્તારની અંદરથી પણ મને લીડ મળશે। આખો મત વિસ્તાર છે એ ખેડૂતોનો મત વિસ્તાર છે, ખેડૂતોની અનેક સમસ્યાઓ છે। પોરબંદર વિસ્તારની અંદર ખેડૂતો ડુંગળી વાવતા, અને સરકારે જે ડુંગળીની નિકાસબંધી કરી, ખેડૂતોને એના પોષણક્ષમ ભાવો નથી મળ્યા, ખેડૂતોની અંદર રોષ છે, બેરોજગારી કૂદકે ને ભૂસકે આગળ વધી છે। પોરબંદર શહેરની જ વાત કરી તો અનેક મોટા ઉદ્યોગો પોરબંદરમાં હતા ને ત્યાં રોજગારી પૂરી પાડતા હતા, આજે એ ઉદ્યોગો પણ બંધ છે, અને મોટી સંખ્યામાં બેરોજગાર યુવાનો છે એમનો પણ પ્રશ્ન છે। સાથે મોંઘવારી, જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓના જે ભાવો વધ્યા છે, આ તમામ મુદ્દાઓને લઈને અમે પ્રજા સામે જવાના છીએ અને તાકાતથી પ્રચાર કરવાનો છે। ચૂંટણીમાં હાર જીત થતી હોય છે, હારમાંથી ઘણું બધું શીખવાનું પણ હોય છે। ગયા વખતની ચૂંટણીમાં સૌથી ઓછા મતે સૌરાષ્ટ્રમાં હું પોરબંદર બેઠક ઉપરથી આવ્યો હતો, ને જે ખામીઓ અમારી રહી છે એ ખામીઓને આ ચૂંટણીમાં અમે સુધારવા માટેનો પ્રયત્ન કરીશું, અને નવી રણનીતિ સાથે આ ચૂંટણી લડીશું। દેવના દેવ મહાદેવ ધોળેશ્વર મહાદેવના દર્શન આજે આ ચડોતર ગામે કર્યા। કોંગ્રેસ પાર્ટીના મોવડી મંડળ, બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ સમિતિના તમામ હોદ્દેદારો અને બનાસકાંઠાના 36 કોમના આશીર્વાદથી ને એમની ભલામણથી કોંગ્રેસ પાર્ટીએ લોકસભાની ટિકિટ એ મહિલા સામે મહિલાને આપી, અને બંને પક્ષોએ મહિલા માટે એક બિન અનામત સીટમાં પણ એક સામાન્ય સીટમાં ટિકિટ આપી છે। એટલે નારી શક્તિનું જે ગૌરવ વધારવાનું કામ એ આ બનાસકાંઠાની જનતાને મોકો મળ્યો છે। ત્યારે આપ સૌ જાણો છો એ પ્રમાણે મારા 28 વર્ષના રાજકીય કારકિર્દી દરમિયાન તમામ સમાજોને સાથે રાખીને જે કંઈ નાના મોટા કામો કરવા માટેનો પ્રયત્ન કર્યો છે। તમામ સમાજો હળીમળીને ભાઈચારાની ભાવનાથી રહે એવું વાતાવરણ આપવા માટેના પ્રયત્નો કર્યા છે।
સરકારની જે યોજનાઓ હોય એ સારા કામ માટે કરીને ક્યાંક સારું કહેવા માટે પણ તૈયારી બતાવીને લોકોનું કામ થાય એ માટેના પણ પૂરા પ્રયત્નો કરી અને જેટલું જનહિતના કાર્યો માટે કાયમ અગ્રેસિવ રહી સરકાર સુધી વાત પહોંચાડવામાં મીડિયાના માધ્યમથી કે જે રીતે પ્રયત્નો કાયમી કર્યા છે, ત્યારે આ ટિકિટ એ કોઈ જ્ઞાનીબેન ઠાકોરને નહીં પણ બનાસકાંઠાની 36 કોમને અને કોંગ્રેસ પાર્ટીના હોદ્દેદારોને એને ટિકિટ આપી છે. અને એને ટિકિટ આપી છે ત્યારે આવનાર સમયમાં અમે કોંગ્રેસના સૌ આગેવાનો બનાસકાંઠાની જનતાને સાથે રાખીને 18 આલમને સાથે રાખીને જ્યારે ચૂંટણી મેદાનમાં જઈશું ત્યારે જે અમારી કોંગ્રેસ પાર્ટીનો ચૂંટણી ઢંઢેરો અને 2014માં જે વચનો આપ્યા હતા અને નથી પૂરા થયા એ વાત પણ મૂકીશું. એટલે આજે માત્ર ધોળેશ્વર મહાદેવના દર્શન કરી અને આપ સૌએ મીડિયાની પણ માફી માગું છું કે બાઇટ આપવામાં 1-2 મિનિટ મોડું થયું છે. અને કાયમ મીડિયાએ સાથ સહકાર અમને આપ્યો છે લોકોના પ્રશ્નો માટે, આવનાર સમયની અંદર પણ આપશે. ફરી દેવોના દેવ મહાદેવના દર્શન કરીને ધન્યતા અનુભવી છે. કોંગ્રેસના સૌ કાર્યકરોએ, ગામના લોકોએ ભવ્ય સન્માન કરવા બદલ એમનો પણ સૌનો આભાર. બનાસકાંઠાની જનતા એ કાયમી ધર્મપ્રેમી અને બેન દીકરીઓની લાગણીવાળી જનતા છે. ત્યારે મામેરું એટલે કોઈ આપણી પરંપરા પ્રમાણે 36 કોમ કોઈ બેન દીકરીના સારા પ્રસંગ માટે ઉત્સાહના ભાગરૂપે એમના જે કંઈ પિયરીય પક્ષે લાગણીવાળા એક આપણી સંસ્કૃતિ પ્રમાણે મામેરું ભરતા હોય છે. એટલે મામેરામાં મેં ઘણા એક સ્લોગન સાથે સૂત્ર આપ્યું છે કે બનાસની બેન ગેની બેન. જ્યારે બનાસકાંઠાએ બેન કીધી છે ત્યારે મને 100% બનાસકાંઠાની જનતા ઉપર 18 આલમ ઉપર 36 કોમ ઉપર ભરોસો છે કે જેમ 2017 ને 22માં વાવ વિધાનસભાની તમામ સમાજે મામેરું ભર્યું હતું, મતનું મામેરું ભર્યું હતું, એ રીતે સમગ્ર બનાસકાંઠાની જિલ્લાની જનતા છે એ મામેરું ભરી અને એક ગરીબ સમાજની દીકરીને પ્રથમ વખત ઠાકોર સમાજની દીકરીને ઓબીસીને ટિકિટ આપી છે સ્થાનિક મુદ્દાઓને આધીને. અને એ પ્રમાણે મને આશીર્વાદ આપશે એવું બનાસકાંઠાની જનતા ઉપર 18 આલમ ઉપર મને ભરોસો છે. લીડની વાત કરી છે, આપને જીતનો કેટલો વિશ્વાસ? આ લોકશાહીની અંદર કોણ કેટલા દાવા કરે પોતાનો સ્વતંત્ર અધિકાર છે. અંતે કોઈ પક્ષ દાવો ના કરી શકે, કોઈ વ્યક્તિઓ ના દાવો કરી શકે. બનાસકાંઠાની જનતાને કોને કેટલી લીડથી જીતાડવું, શું કરવું, એ જનતા જનાદેશનો જે આશીર્વાદ હોય અને જનતા નિર્ણય કરતી હોય છે. એટલે આવનાર સમયની અંદર અમે એવું નથી કહેતા એ લોકોની જેમ કે અમે 5 લાખ ના હાથે બનાસકાંઠાની જનતા જે નિર્ણય લઈને અમને આશીર્વાદ આપશે એ અમારા માટે શિરોમણ. 100%. કોને ટિકિટ કયા જિલ્લામાં નક્કી કરવી એ પાર્ટીનો નિર્ણય હોય છે ને પાર્ટીને ટૂંક સમયની અંદર નિર્ણય લઈ લેશે. इंडिया गठबंधन का प्रत्याशी हूं। भारतीय राष्ट्रीय कांग्रेस ने मुझ पे विश्वास करके मुझे वलसाड़ 26 लोकसभा की टिकट और मुझे मैंडेट दिया है। हम फिर से इतिहास दोहराएंगे, वलसाड़ सीट जीत के दिल्ली में इंडिया गठबंधन की सरकार बनाएंगे। वलसाड़ लोकसभा 26 आदिवासी बहुलक एरिया है, क्षेत्र है। वहां पे आदिवासी समाज की जड़ जंगल जमीन का प्रश्न है, पैसा एक का प्रश्न है, जंगल की जमीन गुजरात सरकार हमें दे नहीं रही उसका प्रश्न है, उमरगाम और वापी में इंडस्ट्री का प्रश्न है। यहाँ पे ओबीसी समाज जो दरिया क्षेत्र में रहती है उनका प्रश्न है, माइनॉरिटी समाज का प्रश्न है, पिछड़े हुए लोगों का प्रश्न है और समाज के सभी प्रश्नों को इकट्ठा करके हम चुनाव क्षेत्र में जाएंगे और हम चुनाव जीतेंगे। कांग्रेस टूट रही है ऐसी बात कहना भाजपा वालों को अच्छा नहीं लगता। भाजपा हार रही है इसके लिए कांग्रेस के कई लोगों को डरा धमका के लोभ लालच दे के उसको खरीद रही है, लेकिन कांग्रेस टूट नहीं रही है। जितनी भी कांग्रेस वाले जाएंगे वो जाने वाले हैं, उसको जाने के लिए हम भी कहते हैं क्योंकि वो जाएंगे तो भी हमें युवाओं को चांस मिलेगा और युवाओं को आगे बढ़ने का मौका मिलेगा।